સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી સેજો આંગણવાડા ઘટક 1 કાંકરેજના ખારિયા ખાતે ઉજવણી કરવામાં આવી। મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે। બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યનો ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે। બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલા, ધાત્રી માતા માટે જરૂરી કેલરી, પ્રોટીન અને સૂક્ષ્મ પોષક તત્વયુક્ત ટેક હોમ રાશન માતૃશક્તિ, બાળશક્તિ અને પૂર્ણાશક્તિ દરમાસે વિના મૂલ્યે આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરિયાતને 1/3 ભાગનું પોષણ પૂરું પાડવા માટે આપવામાં આવે છે। મિલેટ્સરી અન્ન નાના દાણાવાળા ધાન્ય પાકોનું જૂથ છે, જેમાં વિવિધતાસભર પાકો જેવા કે બાજરી, જુવાર, નાગલી, કાંગ, ચેણો, બંટી, સામો, કોદરી, વરી વગેરેનો સમાવેશ થાય છે, જેમાં મોટાભાગના પાકોનું મૂળ ભારત છે અને તે ભારતના પ્રાચીન અને ગુણકારી પાકો તરીકે પણ ઓળખવામાં આવે છે। મિલેટ આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મો ધરાવે છે। ટેકોમ રાશન માતૃશક્તિ, બાળશક્તિ અને પૂર્ણાશક્તિ મિલેટ્સરી અન્ન તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાદ્ય મદદથી પૌષ્ટિક વાનગી ખોરાકની રોજિંદા જીવનમાં ઉપયોગ કરે તેવા શુભાશયથી પોષણયુક્ત વાનગીઓ અંગેના જુદા જુદા સ્તર પર પૌષ્ટિક વાનગી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું। જે કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા ICDS શાખાના આંગણવાડા સેજામાં આંગણવાડી કેન્દ્ર ખારિયામાં તાલુકા ઘટક 1ના ખારિયા ખાતે સેજા કક્ષાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો, જેમાં મુખ્ય સેવિકા શ્રી નેહલબેન ડાભી અને ગ્રામ પંચાયતના સરપંચ કનુભા વાઘેલા, સમિતિના સભ્ય શ્રી મહિલા કારોબારી રમીલાબેન જોશી તેમજ જયેશભાઈ પરમાર, CHO આરોગ્ય અધિકારી અરશદભાઈ, આરોગ્ય કર્મચારી ચેહરસિંહ વાઘેલા, પત્રકાર વગેરે તેમજ સેજાના તમામ કાર્યકર બહેનો તેમજ ગામની માતાઓ, કિશોરીઓ ઉપસ્થિત રહી। વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આવનાર વિજેતાઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા। આ ઉપરાંત સેજામાં ખારિયા ખાતે આંગણવાડી સેજા કક્ષાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ ખારિયા PM શ્રી પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો, જેમાં ઉત્તરાયણ પર્વ પણ સેજાની તમામ કાર્યકર બહેનો અને ગ્રામ લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી। સેજા સહિતના ગ્રામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આવનાર વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।